વેલકમ ટુ માય ચેનલ લર્ન ઇંગ્લિશ થ્રુ ગુજરાતી। આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ પાર્ટ 4માં પ્રેપોઝિશન અને કન્જક્શન ભણવાના છીએ। મારા પ્રીવિયસ વિડીયોમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ ડિસ્કસ કરેલ છે। આજે આપણે પ્રેપોઝિશન અને કન્જંક્શન કરીશું। તો ચાલો શીખીએ। આ બંને આપણે કમ્પેરિઝનમાં ભણીશું। વોટ ઇઝ પ્રેપોઝિશન? તો એના નામમાં પ્રી પ્લસ પોઝિશન। પોઝિશન એટલે સ્થાન અને પ્રી એટલે પહેલાનું સ્થાન। કોની પહેલાનું? તો બિફોર નાઉન ઓર પ્રોનાઉન। ઇટ કમ્સ બિફોર નાઉન ઓર પ્રોનાઉન। હવે આ પ્રેપોઝિશન જુનિયર ક્લાસીસમાં આપણે ભણી જ ગયા છીએ। જો હું તમને કહું તો ઓન, ઇન, અંડર, એબવ, ઓવર એટલે તમને ખ્યાલ આવી જશે કે હા પ્રેપોઝિશન તો આપણે ભણ્યા જ છીએ। પણ આને ગુજરાતીમાં કહેવાય સંબંધ સૂચક। અવ્યય। એને કેમ સંબંધ સૂચક કહે છે? બીકોઝ ઇટ શોઝ રિલેશનશિપ। આ રિલેટિંગ વર્ડ્સ છે। શોઝ રિલેશનશિપ કોની સાથેની? તો નાઉન અથવા તો પ્રોનાઉનની અન્ય શબ્દો સાથેનો સંબંધ બતાવે છે। અને પ્રેપોઝિશન વિના સેન્ટેન્સનો કોઈ સેન્સ નીકળતો નથી। બીજી ખાસ વાત, they never change their form। Conjunction means joining word। જોઈનિંગ વર્ડ્સ, જોઈનર અને આના તો નામમાં જ જંક્શન છે। જંક્શન એટલે જોડવું। તો ગુજરાતીમાં આને કહેવાય સંયોજક। કન્જંક્શન છે શું કામ કરે છે? જોઈનિંગ કરવાનું। એ જોડે છે। કોને જોડે છે? વર્ડ, ફ્રેઝ, ક્લોઝ, સેન્ટેન્સ। હવે આ કન્જંક્શન એ વર્ડ, ફ્રેઝ, ક્લોઝ અને સેન્ટેન્સ આને જોડવાનું કામ કરશે। પણ કોની સાથે જોડશે? તો બહુ મહત્વની વાત છે કે આ કન્જંક્શન છે એ બહુ વફાદાર ટોપિક છે। વર્ડને વર્ડની સાથે જ જોડશે, ફ્રેઝને ફ્રેઝની સાથે જ જોડશે, ક્લોઝને ક્લોઝની સાથે અને સેન્ટેન્સને સેન્ટેન્સની સાથે જોડશે। વર્ડ એટલે તમને ખબર છે શબ્દ, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, અ ગ્રુપ ઓફ વર્ડ્સ, બે કે તેથી વધારે શબ્દોનો સમૂહ। બટ ઇટ હેઝ નો મિનિંગફુલ સેન્સ। વાય? ઇટ હેઝ નો SV। હવે તમને SVમાં ખબર પડવી જોઈએ કારણ કે આપણે નાઉન, પ્રોનાઉન, વર્બ બધું જ શીખી ગયા છીએ। તો આ ફ્રેઝ પાસે સબ્જેક્ટ પણ નથી અને વર્બ પણ નથી, એટલા માટે એ મિનિંગફુલ સેન્સ આપતું નથી। ખાલી બે કે તેથી વધારે શબ્દોનો સમૂહ છે। પણ આ કન્જંક્શન છે એ ફ્રેઝને ફ્રેઝની સાથે જ જોડશે, ક્લોઝ અને સેન્ટેન્સ। તો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ક્લોઝ એન્ડ સેન્ટેન્સ? આ બેમાં શું તફાવત છે? તો અત્યારે જો હું તમને આ કરાવવા રહીશ તો ઘણો બધો ટાઈમ નીકળી જશે। મારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ બંનેનો ડિફરન્સ સમજાવીશ, પણ અત્યારે થોડો તમને ખ્યાલ આપી દઉં
કે આ ક્લોઝ એટલે ઉપવાક્ય અથવા તો ઉપવાક્ય ખંડ. આની પાસે એસ વી સબ્જેક્ટ અને વર્બ બંને છે અને એટલા માટે એ મિનિંગફુલ સેન્સ આપે છે. તો સેન્ટેન્સ એ શું છે? તો સેન્ટેન્સ એ વાક્ય છે, એની પાસે પણ એસ વી છે. તો પછી બેમાં ડિફરન્સ શું છે ક્લોઝ અને સેન્ટેન્સમાં? તો આ ક્લોઝ છે એ ક્યારેક કમ્પ્લીટ થોટ નથી પણ આપતું, ક્યારેક એ મિનિંગફુલ નથી પણ હોતું, બટ સેન્ટેન્સ એ હંમેશા મિનિંગફુલ જ હોય છે, કમ્પ્લીટ થોટ જ આપણને આપે છે. હવે આ બંને તમને સમજણ પડી ગઈ હશે કે આ જોઈનિંગ વર્ડ્સ છે, આ રિલેટિંગ વર્ડ્સ છે, આ જોડવાનું કામ કરે છે, આ સંબંધ બતાવે છે. આપણે એક્ઝામ્પલ્સ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઘણીવાર તમને કોમ્પ્લિકેટેડ લાગતું હોય છે, પણ તમારે મારા બેઝિકના પ્રીવિયસ વિડીયો વોચ કરતા રહેવાના અને શીખતા રહેવાનું. I will meet him at his school or at his home. It is black and white TV. He is ill, but he is cheerful. I will meet him at his school at his home. આ શું છે? ફ્રેઝ, પ્રેપોઝિશનલ ફ્રેઝ. કે હું અહીંયા લખું કે એટ હિઝ સ્કૂલ, પણ શું એટ હિઝ સ્કૂલ? એટ હિઝ હોમ. કોઈ એમાંથી મિનિંગ મળતો નથી. તો આ ફ્રેઝ છે બે કે તેથી વધારે શબ્દોનો સમૂહ કે જેની પાસે સબ્જેક્ટ કે વર્બ હોતું નથી. તો આ ફ્રેઝ અને આ ફ્રેઝને બંનેને જોડવાનું કામ કોણે કર્યું? ઓર. તો ઓર છે એ આપણું કંજંક્શન છે. ઇટ ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી. વર્ડથી વર્ડને જોડવાનું કામ કોણે કર્યું? એન્ડ. તો એન્ડ એ આપણો કંજંક્શન છે. હી ઇઝ ઇલ બટ હી ઇઝ ચીયરફુલ. તો સબ્જેક્ટ વર્બ અને સબ્જેક્ટ અને વર્બનું કોમ્બિનેશન શું બનાવે? ક્લોઝ. અહીંયા પણ સબ્જેક્ટ વર્બ. તો આ ક્લોઝથી આ ક્લોઝને, આ શું છે? ક્લોઝ. આ પણ ક્લોઝ. તો આ બંને ક્લોઝને જોડવાનું કામ કોણે કર્યું? બટ. તો બટ એ આપણું કંજંક્શન છે. તો કંજંક્શન આઈડેન્ટિફાઈ કરવો બહુ સહેલો છે. ખાલી તમારે એનો કોન્સેપ્ટ મગજમાં રાખવાનો અને પ્રેપોઝિશન પણ આઈડેન્ટિફાઈ કરવો બહુ જ સહેલો છે. તો આપણે હવે બંનેનો ડિફરન્સ સમજીએ કે એક જ શબ્દ સિંગલ વર્ડ કેન એક્ટ એઝ પ્રેપોઝિશન એન્ડ ઓલ્સો કેન એક્ટ એઝ કંજંક્શન. તો આપણે એ બંનેનો ડિફરન્સ સમજવા માટે ઉદાહરણો જોઈએ. The lion ran after the deer. He came after. જુઓ અહીંયા બંને જગ્યાએ આફ્ટર છે. અહીંયા પણ આફ્ટર આવશે અને અહીંયા પણ આફ્ટર આવશે. અને તમારે હવે આઈડેન્ટિફાઈ આ બંને સેન્ટેન્સમાં કરવાનું છે કે કયું આફ્ટર છે પ્રેપોઝિશન છે અને કયું આફ્ટર છે કંજંક્શન છે. તો હી કેમ આફ્ટર હી હેડ લેફ્ટ. I have not
met him since March. I have not met him since he left. હવે જુઓ, after, since. The lion ran after the deer. આ શું છે? નાઉન. તો નાઉન છે એની પહેલા પ્રેપોઝિશનની પોઝિશન શું છે? તો ઇટ કમ્સ બિફોર નાઉન ઓર પ્રોનાઉન. તો આ આફ્ટર એ આપણું શું થયું? કારણ કે નાઉનની પહેલા છે, તો અહીંયા આપણું આ પ્રેપોઝિશન છે. કારણ કે મેં તમને સમજાવ્યું કે પ્રેપોઝિશન છે એ હંમેશા નાઉન કે પ્રોનાઉનની પહેલાં આવે છે. નાઉન કે પ્રોનાઉનનો અન્ય શબ્દો સાથેનો એ સંબંધ બતાવે છે. આ રિલેટિંગ વર્ડ છે. હી કેમ આફ્ટર હી હેડ લેફ્ટ. હવે અહીંયા આફ્ટર શું બનશે? જુઓ, તમે કહેશો કે મેમ તમે હમણાં કીધું કે પ્રેપોઝિશન છે એ નાઉન કે પ્રોનાઉનની પહેલાં આવે, તો અહીંયા આ તો હી છે, તો પણ સાથે વર્બ પણ તો છે ને, એટલે સબ્જેક્ટ અને વર્બનું કોમ્બિનેશન શું બનાવે? ક્લોઝ બનાવે. તો આ બે ક્લોઝને જોડવાનું કામ કોણે કર્યું? આફ્ટરે. તો અહીંયા આફ્ટર આપણો કંજંક્શન છે. જોયું? આ બહુ વફાદાર ટોપિક છે. ક્યારેય પાર્ટીની બદલે ક્લોઝથી ક્લોઝને જ જોડશે. ક્યારેય વર્ડ્સ છે ક્લોઝને નહીં, કે ક્લોઝ એ ફ્રેશને નહીં, ક્યારેય એ પાર્ટીની બદલે. આઈ હેવ નોટ મેટ હિમ સિન્સ માર્ચ. માર્ચ નાઉન. તો નાઉનની પહેલાં આવે એ પોઝિશન પ્રેપોઝિશન. તો અહીંયા સિન્સ એ શું છે? આપણું પ્રેપોઝિશન. આઈ હેવ નોટ મેટ હિમ સિન્સ હી લેફ્ટ. સબ્જેક્ટ વર્બ. તો બે ક્લોઝ ભેગા થઈને શું બનાવશે? કોને જોડશે? સિન્સ દ્વારા બે ક્લોઝ અહીંયા જોડાઈ ગયા છે. જોયું? તો એક આફ્ટર છે એક જગ્યાએ પ્રેપોઝિશન બને છે, અહીંયા કંજંક્શન બને છે. અહીંયા સિન્સ એ પ્રેપોઝિશન છે ને અહીંયા સિન્સ છે એ કંજંક્શન છે. તો હવે તમને હું હોમવર્ક પણ આપું છું કે તમે નાના નાના વાક્યો પ્રેપોઝિશન અને કંજંક્શનનો યુઝ કરીને સેન્ટેન્સ ફ્રેમ કરજો અને આઈડેન્ટિફાઈ કરજો. પ્રેપોઝિશન અને કંજંક્શન આપણે ડીપમાં હજી ભણવાનું જ છે. મેં તમને એના બેઝિક ખ્યાલ આપ્યા છે. અને ટાઈપ્સ ઓફ કંજંક્શન, લિસ્ટ ઓફ કંજંક્શન, પ્રેપોઝિશન, આ બધું જ આપણે શીખવાનું છે. પણ અત્યારે તમે પ્રેપોઝિશન અને કંજંક્શનના બેઝિક કોન્સેપ્ટ મગજમાં રાખજો. સો આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ, એન્ડ ઇફ યોર ટીચર ઇઝ વર્કિંગ સો હાર્ડ ફોર યુ, યુ શુડ વર્ક હાર્ડ ટુ. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ બેલ. Thank you.